તો આ જે પ્રશ્નો આપણે જોઈએ ને એમાંથી હું તમને એમ કહું કે એવરેજ જેમની તૈયારી હોય, એવરેજ બહુ સારી તૈયારી નથી, તો 11 પ્રશ્ન એવા થાય કે જેમાં વિદ્યાર્થીઓની ભૂલ પડવાની શક્યતા હોય. હવે હું તમને ગણિત સીધું સમજાવું કે ટોટલ અહીંયા આગળ જે પ્રશ્નો આપણે રજૂ કર્યા ને, ટોટલ પ્રશ્ન એની અંદર કેટલા પ્રશ્નો રજૂ કર્યા? તો ટોટલ આપણે 28 જેટલા પ્રશ્ન કીધા. બંધારણ અને જાહેર વહીવટના 28 જેટલા પ્રશ્ન કીધા. હવે એમાંથી વિદ્યાર્થીઓના ખોટા પડી શકે એવા કેટલા પ્રશ્ન? તો કે 11 પ્રશ્ન થાય. એનો મતલબ એ થાય કે 17 એવા પ્રશ્ન છે કે જેમાં એનું એક્ઝેક્ટ સાચું પડવું જોઈએ, એવરેજ અથવા એની કરતા ઉપરની તૈયારી હોય તો. જે ત્યાં જૈન બંધારણ જાહેર વહીવટના પ્રશ્નો પહેલી વાર વાંચતા હોય ને એની આપણે વાત કરતા નથી. 17 પ્રશ્ન એવા કે જે તમારા સાચા પડવા જોઈએ. હવે હું તમને એ સમજાવું કે આ 11 પ્રશ્ન રહેલા છે કે જે વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે એવા પ્રશ્ન. પણ માની લો કે 11 પ્રશ્નમાં કઈ ઈ તો ટીક કરે નહીં, એમાં કંઈક લોજિક તો વિદ્યાર્થી દોડાવવા માટે પ્રયાસ કરે. તો આપણે એવું માની લઈએ કે 3 પ્રશ્ન એવા છે કે જેમાં સાવ એટલે સાવ સ્કીપ કરી દે, સાવ એટલે સાવ કે હવે એમાં કરવાના જ નથી. પછી 8 પ્રશ્ન એવા વધે કે જેમાં એને કંઈક લોજિક દોડાવ્યું હોય. હવે 8 પ્રશ્નમાંથી આપણે 50-50 રમીએ કે એમાંથી 4 પ્રશ્ન સાચા એમના પડે. તો 8 માંથી 4 પ્રશ્ન એમના સાચા પડે તો આપણે લખી દઈએ, 4 એના ખોટા પડે તો 4 માર્ક્સ તો જવાના જ છે. ઉપરાંત 4 પ્રશ્ન ખોટા પડે 0.25 ના હિસાબે તમે ગણો તો 4 પ્રશ્ન એટલે 1 માર્ક્સ એ એમનો કટ થાય. 11 ને 4 21 એટલે એમાંથી 1 વળી પાછા તમે માઇનસ કરી દો તો 20 જેટલા પ્રશ્ન. તો હું તમને એ સમજાવું કે 28 માર્ક્સનું બંધારણ જાહેર વહીવટ હોય એમાં રિસ્ક સાથે જો જોવા જવામાં આવે તો લગભગ 20 માર્ક્સની આસપાસ તમારા માર્ક્સ હોય, કાં તો 19, 20, 21, તો એ આપણે સારા માર્ક્સ ગણી શકીએ. બહુ આદર્શ પરિસ્થિતિની કલ્પના આપણે નથી કરતા કે 28 માંથી 28 આવે, એવી રીતે શક્યતા ન હોય. મતલબ બહુ સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી તૈયારી હોય તો વાત આખી અલગ છે. અધરવાઇઝ આટલા માર્ક્સ તમારે જો થતા હોય તો આપણે એને સારી તૈયારીનો ભાગ ગણી શકીએ. તો 20 માર્ક્સની આસપાસ બંધારણ જાહેર વહીવટમાં તમારે થાય તો તમારે નિશ્ચિંત રહેવાનું કે ઓન એન એવરેજ જે સારી તૈયારી વાળા વિદ્યાર્થી છે ને એટલા જ માર્ક્સ થતા હશે. બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. થેન્ક યુ.